તમે જે વિચારો છો તે બનો એ આપણા મનની શક્તિ અને આપણા વિચારો આપણી વાસ્તવિકતાને કેવી રીતે આકાર આપે છે તેનું સશક્ત સંશોધન છે. તે સકારાત્મક માનસિકતા કેળવવા અને તમારી સંપૂર્ણ ક્ષમતાને અનલોક કરવા માટેનો રોડમેપ છે. આ પરિવર્તનશીલ થી અહીં 10 મુખ્ય નિયમો છે. 1. તમારા વિચારો તમારા આર્કિટેક્ટ છે. તમારા વિચારોને ઇંટો તરીકે અને તમારા જીવનને તમે બનાવેલા ઘરની જેમ કલ્પના કરો. દરેક સકારાત્મક વિચાર તમારી જાતમાંની દરેક માન્યતા, તાકાત અને સ્થિરતા ઉમેરતી મજબૂત ઈંટ છે. તિરાડ ઈંટો જેવા નકારાત્મક વિચારો પાયાને નબળો પાડે છે અને તમારી ક્ષમતાને મર્યાદિત કરે છે. ભારપૂર્વક જણાવે છે કે આપણી પાસે આપણા વિચારો પસંદ કરવાની અને આપણા પોતાના જીવનના સભાન આર્કિટેક્ટ બનવાની શક્તિ છે. 2. માઇન્ડફુલનેસની શક્તિ. તમારા મનને બગીચાની જેમ વિચારો. નકારાત્મકતાના નીંદણ સકારાત્મકતાના ફૂલોને સરળતાથી અંકુરિત કરી શકે છે. માઇન્ડફુલનેસ એ તમારા બગીચાને સંભાળવા, નકારાત્મક વિચારોને દૂર કરવા અને સકારાત્મક વિચારોને ઉછેરવા જેવું છે. ધ્યાન અને આત્મનિરીક્ષણ જેવી પ્રેક્ટિસ દ્વારા આપણે આપણા આંતરિક લેન્ડસ્કેપથી વાકેફ થઈએ છીએ અને એક સ્વસ્થ માનસિક જગ્યા કેળવવાનું શીખીએ છીએ. 3. વર્ણનને ફરીથી બનાવવું. આપણે બધા પાસે વાર્તાઓ છે જે આપણે આપણી જાતને કહીએ છીએ કે આપણે કોણ છીએ અને આપણે શું સક્ષમ છીએ. કેટલીકવાર આ વાર્તાઓ મર્યાદિત માન્યતાઓ બની જાય છે જે આપણને પાછળ રાખે છે. કુમાર અમને અમારી નકારાત્મક વાર્તાઓને ઓળખવા અને પડકારવા માટે પ્રોત્સાહિત કરે છે. તમારી જાતને પૂછો, શું આ માન્યતા ખરેખર મારી સેવા કરી રહી છે? શું હું તેને સશક્ત બનાવતી વસ્તુમાં ફેરવી શકું? તમારી આંતરિક વાર્તાને ફરીથી લખીને તમે તમારું ભાગ્ય ફરીથી લખો છો. 4. ક્રિયા ઇંધણ વિચાર. સકારાત્મક વિચાર શક્તિશાળી છે પરંતુ તે પૂરતું નથી. આપણે આપણા સપના અને વાસ્તવિકતા વચ્ચેના નહીં અંતર દૂર કરવા માટે પણ પગલાં લેવા જોઈએ. આપણને યાદ અપાવે છે કે સાચું પરિવર્તન આપણા વિચારોને આપણી ક્રિયાઓ સાથે ગોઠવવાથી આવે છે. લક્ષ્યો નક્કી કરો, નક્કર પગલાં લો અને પડકારોનો સામનો કરવા માટે દ્રઢ રહો. યાદ રાખો, ક્રિયા વિચારને બળ આપે છે અને તમારી યાત્રા પ્રથમ પગલાંથી શરૂ થાય છે. 5. પણ કૃતજ્ઞતા વિપુલતાને ખોલે છે. આપણી પાસે જે અભાવ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અછત ઊભી થાય છે. તેના બદલે કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કેળવવા પ્રોત્સાહિત કરે છે. તમારા જીવનની નાની મોટી સારી બાબતોની કદર કરો. જ્યારે આપણે આપણું ધ્યાન તેના માટે કૃતજ્ઞતા તરફ વાળીએ છીએ ત્યારે આપણે તેના તમામ સ્વરૂપોમાં વધુ વિપુલતા પ્રાપ્ત કરવા માટે આપણી જાતને ખોલીએ છીએ. 6. તમારો હેતુ શોધો. તમારા આત્માને શું આગ લગાડે છે? શું તમને ખરેખર જીવંત લાગે છે? તમારો હેતુ શોધવો એ માત્ર નોકરી શોધવાનો નથી. તે તમારા જીવનને તમારા સૌથી ઊંડા મૂલ્યો અને આકાંક્ષાઓ સાથે સંરેખિત કરવા વિશે છે. અમને અમારા આંતરિક હોકાયંત્રનું અન્વેષણ કરવા, પ્રયોગ કરવા અને સાંભળવા પ્રોત્સાહિત કરે છે. જ્યારે તમે હેતુપૂર્વક જીવો છો ત્યારે દરેક પગલું અર્થપૂર્ણ બને છે અને દરેક પડકાર વિકાસની તક બની જાય છે. 7. સ્ટેપિંગ સ્ટોન્સ તરીકે પડકારોને સ્વીકાર. જીવનમાં હંમેશા સરળ સફર નથી. અમે અવરોધો અને આંચકોનો સામનો કરીશું, પરંતુ જે આપણને વ્યાખ્યાયિત કરે છે તે આપણી સાથે શું થાય છે તે નથી, પરંતુ આપણે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ તે છે. આપણને પડકારોને પગથિયા તરીકે જોવાનું શીખવે છે અને શીખવા અને વધવાની તકો આપે છે. જ્યારે આપણે સ્થિતિસ્થાપકતા અને સકારાત્મક વલણ સાથે પ્રતિકૂળતાને સ્વીકારીએ છીએ ત્યારે આપણે બીજી બાજુ વધુ મજબૂત અને સમજદાર બનીએ છીએ. 8. ટેક્ષ્માની શક્તિ.
ક્રોધ અને રોષને પકડી રાખવું એ ભારે વજન વહન કરવા જેવું છે જે આપણને ધીમું કરે છે, આપણને બીજાઓ માટે પ્રેક્ટિસ કરવા પ્રોત્સાહિત કરે છે, ભૂતકાળના દુઃખ અને નકારાત્મક અનુભવોને છોડી દો, તમારી ભૂલો માટે તમારી જાતને માફ કરો અને હળવા હૃદયથી આગળ વધો. ક્ષમતા આપણને વર્તમાનમાં જીવવા અને આગળ રહેલી શક્યતાઓને સ્વીકારવા માટે મુક્ત કરે છે. 9. સંબંધોમાં રોકાણ કરો. માનવીય જોડાણ આપણી સુખાકારી માટે જરૂરી છે. પ્રિયજનો, મિત્રો અને માર્ગદર્શક સાથે સકારાત્મક સંબંધોને પોષવાના મહત્વ પર ભાર મૂકે છે. આ જોડાણો સમર્થન, પ્રોત્સાહન અને સંબંધની ભાવના પ્રદાન કરે છે. તમારા સંબંધોમાં રોકાણ કરો અને તે તમારા જીવનભર શક્તિઓ અને આનંદનો સ્ત્રોત બનશે. 10. સતત શીખવું એ ચાવી છે. વિશ્વ સતત બદલાતું રહે છે અને આપણે પણ બદલાવવું જોઈએ. અમને જીવનભર શીખવાની માનસિકતા અપનાવવા પ્રોત્સાહિત કરે છે. પુસ્તકો વાંચો, નવા વિચારોનું અન્વેષણ કરો અને તમારા કમ્ફર્ટ ઝોનની બહાર જાઓ. આપણે જેટલું વધુ શીખીએ છીએ તેટલા વધુ આપણે વિકાસ કરીએ છીએ અને જીવનના સતત વિકસતા લેન્ડસ્કેપને નેવિગેટ કરવા માટે આપણે વધુ સજ્જ છીએ.